બેન ખૂબ સારી માહિતી આપે આપી છે. 3 નંબર જે છે એના વિશે આપનું શું? 3 નંબર એટલે ગુરુનો નંબર છે, ઇમેજિનેશનનો નંબર છે, નોલેજનો નંબર છે. 3 નંબર એકવાર આવે તો એનું નોલેજ સારું હોય, જો 2 વાર આવે તો એ સારા રાઇટર બની શકે છે. હવે 3 વાર આવે ને એટલે એનું ઇમેજિનેશન પાવર એટલો બધો વધી જાય કે એ બધું વિચાર્યા જ કરે, આ કરી લઉં, પેલું કરી લઉં, પણ એક્શન કાંઈ જ ન લે. એની પાસે નોલેજ બહુ વધારે હોય એટલે શું કરે, કોઈની બી પાસે જશે અને એને સલાહ આપ્યા કરશે. સામેવાળાને સાંભળવું હોય કે ન સાંભળવું હોય, હું જે કહું એ સાચું છે અને બધાને એડવાઇસ આપશે ફ્રીમાં, વ્યર્થનું બોલશે. એ જો 3 નંબરની એનર્જી બગડેલી હોય તો આ રીતે થાય. 3 નંબર બૃહસ્પતિનો નંબર છે એટલે આપણે જોયું હશે કે જ્યારે બી ઘરમાં સારા પ્રસંગ આવે ત્યારે આપણે મીઠાઈ ડિસ્ટ્રીબ્યુટ કરતા હોઈએ છીએ. તો આ પણ તમે એઝ અ રેમેડી કરી શકો કે 3 નંબરને બેલેન્સ કરવા માટે તમે મીઠાઈ ડિસ્ટ્રીબ્યુશન કરી શકો. એ સિવાય ગુરુની રિસ્પેક્ટ કરવાની છે, જેને બી તમે ગુરુ માનતા હોય એની રિસ્પેક્ટ કરવાની છે. અને વિષ્ણુ સહસ્ત્ર નામાવલી તમે બોલી શકો, પણ જો તમારો ભાગ્યાંક કે મૂળાંક 6 હોય તો તમારે નામાવલીને અવોઇડ કરવાની છે અને બાકીના 2 ઉપાયોને ફોલો કરવાના છે.